આમ તો આ માહોલ એવો સર્જાય છે કે જવાનું મન જ ન થાય અને આવીને તરત જ તે મેં હાર્દિકભાઈને કીધું, મેં કીધું તમે લખી લ્યો, હું તમને લખીને આપી દઉં કે આવતા વર્ષે નવશક્તિ તમારે સ્ટેડિયમમાં કરવું પડશે. એવી જમાવટ કરી છે. હાર્દિકભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આમ તો બધા લોકો આ બોલી ચૂક્યા છે અને હું તો ગયા વર્ષે આવ્યો ત્યારે તે બોલ્યો હતો અને ફરી વાર બોલવાનું મન થાય કે આ માત્ર ને માત્ર ગરબાની એક ઇવેન્ટ નથી, પણ એક રેવોલ્યુશન સર્જ્યું છે આ માણસે, એક રેવોલ્યુશન. અને એના માટે થઈને હિંમત જોઈએ અને આ એક એવો કલાકાર છે કે જે હંમેશા કંઈક જુદું કરવા માટે એક ટેક લઈને નીકળેલા છે. અને કવિદાદની એક રચના મને યાદ આવે કે ચિલામાં તો પૈડાય ચાલે, ચિલામાં તો પૈડાય ચાલે, તું તો ચેતક છું જરાક ફંટીને આવ. અને એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરાક હટીને આવ.